ચાલો આજે આપણે વર્લ્ડનું બેસ્ટ ઇડલીનું ખીરું બનાવીએ. તો જોઈ રહ્યા છો ને, ખીરામાં કેટલો સરસ આથો આવ્યો છે, એકદમ ફૂલી ગયું છે અને જાળીદાર બન્યું છે. ચોખા અને દાળનું સપ્રમાણ માપ હોય ને ત્યારે જ આટલો સરસ આથો આવે. હવે આવું સરસ ખીરું થયું હોય તો એમાંથી ઇડલી પણ કેટલી પોચી બને. આમાં બેકિંગ સોડા ઉમેરવાની પણ જરૂર ના પડે. એકદમ પોચી રૂ જેવી અને મોઢામાં મૂકતા તો ઓગળી જાય એવી થાય છે. સાથે આપણે નવી ટ્રીકથી ઇન્સ્ટન્ટ સાંભાર પણ બનાવીશું, જે કુકરમાં માત્ર એક જ સીટીમાં તૈયાર થઈ જશે. તો જો તમે ક્યારેય આ રીતે ના બનાવ્યો હોય ને તો ચોક્કસ આ રીતે બનાવજો, એકદમ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે ઇડલીનું ખીરું અને ઇન્સ્ટન્ટ સાંભાર બનાવીએ. તો ઇડલીનું ખીરું બનાવવા માટે મેં અહીં સ્પેશિયલ ઇડલી રાઈસ લીધા છે, જે દેખાવમાં નાના અને ગોળ દાણા જેવા હોય છે, જે તમને મોટા ગ્રોસરી મોલ કે ઓનલાઈન પણ મળી જાય છે. આવા ચોખામાંથી ઇડલી બહુ સરસ થાય છે. સામાન્ય રીતે આપણે ગુજરાતીઓ ખીચડિયા કે કણકી ચોખામાંથી ઇડલી બનાવતા હોય છે, પણ એકવાર આ ઇડલી રાઈસ જરૂરથી ટ્રાય કરજો. તો અહીં મેં 3 વાટકી ઇડલી રાઈસ લીધા છે. હવે આ ચોખાને આપણે 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું અને ડૂબાડૂબ પાણીમાં પલાળી દઈશું. તો અહીં આપણે હુંફાળું પાણી લેવું હોય તો પણ લઈ શકાય. મારે ઉતાવળ નથી એટલે હું ઠંડુ પાણી લઈ રહી છું. તો 2 થી 3 કલાક માટે પલળવા રાખી દઈશું. ત્યારબાદ આપણે જે વાટકીથી માપ લીધો છે એ જ વાટકીથી અડદની દાળ લેવાની છે. તો મારી પાસે આખા અડદ હતા તો એ હું લઈ રહી છું. તો આખા અડદને પણ 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું. ત્યારબાદ અડદને પણ ડૂબાડૂબ પાણીમાં પલાળી દેવાના છે. હવે ખીરામાં આથો સરસ આવે એ માટે આપણે મેથીનો ઉપયોગ કરીશું. તો 1 ચમચી જેવી મેથીને સાથે જ પલળવા રાખી દઈશું. તો ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. હવે ઇડલી એકદમ ફૂલેલી અને પોચી થાય એ માટે આપણે 3 ચમચી જેવા પૌવા લીધા છે. જે આપણે તળવાના પૌવા યુઝ કરીએ છીએ એ જ પૌવાને આપણે સરખી રીતના ધોઈને ચોખા સાથે ઉમેરી દઈશું, એટલે એ પણ સરસ રીતના પલળી જાય. અહીં મેં ઠંડા પાણીમાં પલાળ્યા છે, એટલે 2 થી 3 કલાક પલાળીશું. તો સાઈડમાં રાખી દઈશું અને 2 થી 3 કલાક પછી તમે જોઈ શકશો કે ચોખા અને દાળ છે એ સારી રીતના પલળી ગયા છે. જો તમારે ઉતાવળ હોય તો હુંફાળા પાણીમાં અડધી કલાક માટે પલાળો તો પણ પલળી જાય છે. હવે આપણે આને બારીક પીસવાના છે. તો હવે અહીં તમે જોઈ શકો છો દાળ અને મેથી છે એ પણ સારી રીતના પલળી ગયા છે. હવે મિક્સર જારમાં આપણે સૌથી પહેલાં ચોખાને પીસી લેવાના છે. તો પાણી નીતારીને આપણે ચોખા લઈ લઈશું. તો અડધા ચોખા જ લઈશું, બધા એકી સાથે નહીં. થોડા જેટલું મિક્સરના જારમાં સમાય એટલા આપણે ચોખા લઈ લઈશું. જરૂર પડે એટલું આપણે પાણી ઉમેરીશું. બહુ વધારે અહીં પતલું ખીરું ન થઈ જાય એટલું પાણી નહીં ઉમેરી દેવાનું. આપણે ખીરું થોડું જાડું રહે એવું આપણે પીસવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો કે ખીરું એકદમ સરસ રીતના પીસાઈ ગયું છે. અહીં ખીરું તમે બારીક પીસશો ને તો આમાંથી ઢોસા કરવા હોય ને તો પણ એકદમ સરસ બનશે. તો અહીં આપણે ચોખા અને પૌવાને સાથે પીસી લીધા છે. હવે આપણે અડદની દાળ અને મેથીને પણ આવી જ રીતના પીસી લેવાની છે. પાણી નીતારીને અડદની દાળ અને મેથીને આપણે જારમાં રાખી દઈશું અને જરૂર પડે એટલું પાણી ઉમેરીને એકદમ બારીક પીસી લઈશું. અડદની દાળ પીસતા થોડી વાર લાગે છે, કારણ કે એમાં એકદમ ચીકાશ હોય છે, એટલે અડદની દાળમાં જરૂર પ્રમાણે પાણી તમારે ઉમેરવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સારી રીતના અડદની દાળ પીસાઈ ગઈ છે. અહીં તમે ખીરાની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો, જાડી જ છે, એટલે કે ખીરું છે એ બહુ પતલું નથી. તો આથો સરસ આવે એ માટે તમારે ખીરાને જાડું રાખવાનું, એટલે આથો એકદમ સરસ આવી જાય. હવે બધું એકદમ પ્રોપર રીતના આપણે મિક્સ કરી લેવાનું છે. થોડું આપણે ફેટી પણ લઈશું એટલે આથો સરસ આવે. તો 2 થી 3 મિનિટ સુધી આપણે ખીરાને એકદમ મિક્સ કરી લઈશું. હવે આ ખીરામાં આથો લઈ આવવા માટે આપણે કોઈ ગરમ જગ્યાએ રાખી દઈશું. તો હું આ ખીરાને માઇક્રોવેવમાં રાખી દઈશ. માઇક્રોવેવને મેં 10 મિનિટ પ્રીહીટ કરી લીધું છે, એટલે ગરમ થઈ ગયું છે. તો 7 થી 8 કલાક રાખીશું તો એકદમ સરસ આથો આવી જશે. અથવા તો તમારે સવારમાં ઢોસા કરવા હોય તો આખી રાતમાં પણ સરસ આથો આવી જાય છે. હવે 6 થી 7 કલાક પછી જોઈએ તો ખીરું છે એકદમ સરસ ફૂલી ગયો છે, આથો એકદમ સરસ આવી ગયું છે. 6 થી 7 કલાકમાં ખીરામાં એકદમ સરસ જાડી પડી છે અને ફ્લફી થઈ ગયું છે. તો આથાવાળા ખોરાકમાંથી તમને વિટામિન B12 ઘણી માત્રામાં મળી જાય છે. હવે આપણે ખીરાને એકદમ સારી રીતના ફેટી લેવાનું છે અને ઇડલી બનાવવાની તૈયારી કરીએ. આ ખીરામાંથી તમે ઢોસા પણ સરસ રીતના બનાવી શકશો. તો ખીરાને થોડું બાઉલમાં લઈને આપણે ઇડલી બનાવીશું.
ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું તેલ ઉમેરીશું. ખીરાને એકદમ સારી રીતના ફેટી લેવાનું છે. સાથે મેં ગેસ ઉપર સ્ટીમરમાં પાણી મૂકીને ગરમ કરવા મૂકી દીધું છે. આપણે અહીં બેકિંગ સોડા કે ઈનો નથી ઉમેર્યો ને, એટલે ખીરાને એકદમ સારી રીતના ફેટી લેવાનું છે, જેથી ઈડલી સરસ પોચી બને. સાથે મેં ઈડલીની ટ્રેને તેલ લગાવીને સ્ટીમરમાં મૂકી દીધી છે. તો હવે ખીરામાંથી ઈડલી બનાવી લઈએ. ઈડલીને સ્ટીમ થતાં 6 થી 7 મિનિટનો ટાઈમ લાગશે. તો ઢાંકણ ઢાંકી રાખી દઈશું. 6 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો ઈડલી એકદમ સારી રીતના ફૂલી ગઈ છે. તો હવે ટ્રેને બહાર કાઢી ઠંડી થવા રાખી દઈશું. હવે ઈડલી ઠંડી થઈ ચૂકી છે. તો અહીં તમે જોઈ શકો છો હાથેથી આસાનીથી ઈડલી બહાર નીકળી જાય છે. તો જુઓ કેટલી સરસ ઈડલી થઈ છે, એકદમ રૂ જેવી પોચી થઈ છે. તો છે ને ઈડલી બનાવવાની એકદમ સરળ રીત. જો તમે પણ આ રીતે બનાવશો તો તમારી ઈડલી પણ આટલી જ સરસ બનશે. હવે આપણે ફટાફટ સાંભાર બનાવી લઈએ. આ સાંભાર આપણે કુકરમાં માત્ર એક જ સીટીમાં તૈયાર કરીશું. તો મારી પાસે તેલવાળી તુવેર દાળ હતી, તો એને મેં ધોઈને સૂકવી લીધી છે. દાળને 1-1.5 કલાક તડકે સૂકવી, પણ થોડું ઘણું મોઇસ્ચર હજુ મને લાગી રહ્યું છે. તો આ દાળને આપણે શેકી લઈશું. તો ગેસ ચાલુ કરી પેનમાં તુવેર દાળને ઉમેરી દઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર બધી દાળને શેકી લઈશું. શેકવાથી એક તો એ હાફ કૂક પણ થઈ જશે અને જેટલું મોઇસ્ચર હશે એ ઉડી જશે. હવે દાળ શેકાઈ જાય એટલે આપણે એનો પાવડર કરી લેવાનો છે. હવે તમે જોઈ શકો છો દાળનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને પ્રોપર રીતના શેકાઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરીને દાળને એકદમ ઠરવા દેવાની છે. ઠરી જાય પછી આપણે મિક્સર જારમાં લઈ લઈશું. અહીં દાળનો બારીક પાવડર કરી લેવાનો છે. આવી રીતના તમે દાળનો પાવડર કરીને તૈયાર રાખો ને, તો કોઈ ઓચિંતા ગેસ્ટ આવી જાય અને દાળ ઓછી પડે એવું લાગે, તો દાળનો પાવડર તૈયાર હોય ને તો પાવડરને પાણીમાં ઘોળીને દાળમાં ઉમેરી દેવાથી વધારે દાળ તૈયાર થઈ જશે. આ દાળના પાવડરમાં તમે તેલમાં રાઈ જીરું લીમડાનો વઘાર કરી અને ખટાશ ગળાશ ઉમેરી દેશો તો પાણી નાખતા દાળ પણ તૈયાર થઈ જશે. તો આવી રીતના તમે દાળનું પ્રીમિક્સ પણ તૈયાર કરી શકો છો. હવે આ પાવડરમાંથી આપણે ફટાફટ સાંભાર બનાવી લઈએ. તો કુકર લીધું છે અને એમાં આપણે 3 ચમચી જેવું તેલ ઉમેરીશું. સાંભારમાં આપણે જેટલું તેલ જોઈએ એટલું આપણે ઉમેરી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાઈ અને 1 ચમચી જેવી અડદની દાળ ઉમેરીશું. દાળને સાતળી લઈશું. થોડી ગુલાબી રંગની થઈ જાય પછી આપણે સૂકા લાલ મરચાં ઉમેરીશું. મરચાં સાતળ્યા પછી 3 ચમચી બારીક સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે સાતળી લેવાની છે. સાથે લીલા તીખા મરચાં પણ ઉમેરીશું. હવે સાંભારમાં શાકભાજી ઉમેરવાના છે. તો મેં અહીં માત્ર દૂધી અને સરગવો લીધા છે. શાકભાજી તમે તમારી પસંદગીના ઉમેરી શકો છો. બટેકું અથવા કોળું પણ તમે ઉમેરી શકો. અહીં દૂધીના મેં નાના નાના ટુકડા કર્યા છે, જેથી એક જ સીટીમાં ચડી જાય. સરગવો પણ એક જ સીટીમાં ચડી જશે. હવે હળદર ઉમેરીને આપણે શાકભાજીને સાતળી લઈશું. હવે તુવેર દાળનો પાવડર ઉમેરવાનો છે. જેટલા વ્યક્તિ માટે તમે સાંભાર બનાવી રહ્યા છો એટલી ચમચી તમારે પાવડર ઉમેરી દેવાનો છે. હું અહીં 4 વ્યક્તિ માટે બનાવી રહી છું, તો 4 ચમચી પાવડર ઉમેરી તેલમાં મિક્સ કરી લઈશ. ઓલરેડી તુવેર દાળ શેકેલી હોવાથી પાવડરને શેકવાની જરૂર નથી. ફક્ત તેલમાં મિક્સ થઈ જાય એટલે આપણે પાણી ઉમેરીને મિક્સ કરીશું. તો 4 ચમચી જેવો પાવડર ઉમેરી દીધો છે અને સારી રીતના મિક્સ કરીશું. હવે 4 ચમચી પાવડર સામે 4 થી 5 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. જેવી તમારે કન્સિસ્ટન્સી રાખવી હોય એ મુજબ પાણી ઉમેરવાનું છે. તો સૌથી પહેલાં 2 ગ્લાસ જેવું પાણી ઉમેરી મિક્સ કરી લઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો લસણનો પાવડર ઉમેરીશું, જેથી વધારે ટેસ્ટી લાગે. હવે ફરી 1 ગ્લાસ પાણી ઉમેરી બધું મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે માત્ર એક જ વિસલ વગાડવાની છે. એટલે બધું સરસ રીતના મિક્સ થઈ જશે અને શાકભાજી પણ ચડી જશે. સાથે મેં અહીં બીજા ગેસ ઉપર આમલીને ગરમ કરવા મૂકી દીધી છે, જેથી આપણે સાંભારમાં આમલીની ખટાશ ઉમેરી શકીએ. હવે એક સીટી વાગી ગઈ છે. તો તમે અહીં જોઈ શકો છો શાકભાજી છે એ એકદમ સરસ રીતના ચડી ગયા છે. પણ અહીં સાંભારની કન્સિસ્ટન્સી થીક છે, તો હું ફરી 2 ગ્લાસ જેવું પાણી ઉમેરી દઈશ. એટલે અહીં મેં 5 ગ્લાસ જેવું પાણી ઉમેર્યું છે. તમારે જેટલો સાંભાર જાડો રાખવો હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે. હવે બધા મસાલા કરી લઈએ. તો અહીં મેં 1.5 ચમચી જેવું લાલ મરચું પાવડર ઉમેર્યું છે. સાથે 1 ચમચી જેવો સાંભાર મસાલો ઉમેર્યો છે, જેથી સુગંધ સરસ આવે. સાથે
3 ચમચી જેવું આમલીનું પાણી ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીં તમને મીઠું થોડું ઓછું લાગે તો વધારે ઉમેરી શકો છો. હવે બસ આપણે સાંભારને ઉકાળવાનો છે, જેથી બધી ફ્લેવર છે એ સાંભારમાં બેસી જાય. તો 5 મિનિટ ઉકાળી લીધા પછી સાંભાર અહીં તૈયાર છે. તો જોયું ને ફ્રેન્ડ્સ, કેટલો ઝડપથી સાંભાર અહીં તૈયાર થઈ જાય છે. તમે આવી રીતના તુવેર દાળનો પાવડર તૈયાર કરીને રાખો ને એટલે સાંભાર બનાવતા તમને જરાય વાર ન લાગે. માત્ર એક જ સીટીમાં કુકરમાં ઝડપથી સાંભાર તૈયાર કરી શકશો. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ સાંભાર અને ઇડલીની રેસીપી કેવી લાગી? જો તમને સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને તમે પણ આવી રીતે બનાવી તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. હવે તમે અહીં જોઈ શકો છો સાંભારની કન્સિસ્ટન્સી છે એ એકદમ પ્રોપર બની ગઈ છે. તમારે જેટલી રાખવી હોય એ પ્રમાણે સાંભારને ઉકાળવાનો છે. તો હવે મેં અહીં ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે આ ગરમા ગરમ સાંભાર અને ઇડલીને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે આજે વિડીયોમાં ઇડલીનું ખીરું બનાવવાની અને ઇન્સ્ટન્ટ સાંભાર બનાવવાની રીત જોઈ. તો તમને આ બંને રીત કેવી લાગી? રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.